हाय फ्रेंड, हमारा बिग फोटेलर में तमाરું स्वागत है। तो मित्रों, आज આપણે फूल फिटिंग शर्ट कटिंग करता શીખીશું, બરોબર? તો કે મિત્રો વિડીયોને શરૂ કરીએ તો કે ફૂલ ફિટિંગ શર્ટ હોય તો કઈ રીતના કટિંગ કરવું, બરોબર? તો મિત્રો પહેલાં તો તમે એનું માપ સમજી લેજો। તો મિત્રો એનું જે માપ છે એ 28.5ની લંબાઈ છે, બરોબર? શર્ટની 28.5ની લંબાઈ અને 36.5ની છે છાતી, બરોબર? मतलब चेस्ट। અને જે એનું શોલ્ડર છે એ છે મિત્રો 17.5, કેટલું 17.5 અને 23.5ની છે ગોળાઈ, બરોબર મિત્રો? તો આ એનું માપ હતું। તો મિત્રો હવે આપણે વિડીયોને શરૂ કરીએ કઈ રીતના ફૂલ ફિટિંગ શર્ટ કટિંગ કરવું, બરોબર? તો મિત્રો ધ્યાનથી વિડીયો પૂરો જોજો તો તમને ખબર પડશે, બરોબર? પહેલાં તો મિત્રો અહીંયા એક સીધું નિશાન ખેંચી લેવાનું છે, બરોબર? આ રીતના, બરોબર? બંને કાપડ આ રીતના રાખવાના છે, નીચે કાપડ આગા પાછું હોય ને જોવાનું છે, પછી નિશાન કરવાનું છે। અને મિત્રો જે તમે આપણે જે કપડું બિછાવો છો, બરોબર, એ મિત્રો ધ્યાન રાખવાનું છે, આ ઉલટો ભાગ છે અને અંદરથી આ સીધો ભાગ છે, બરોબર? તો મિત્રો આપણે ગમે ત્યારે કટિંગ કરતા હોય તો ઉપર ઉલટો ભાગ જ રાખવાનો રહેશે, બરોબર? હવે આપણે શું કરીશું, અહીંયાથી સમજી લો કે મિનિમમ 2.5 ઇંચ, કેટલું 2.5 ઇંચ આપણે સીધું નિશાન કરી દેવાનું છે। અહીંયાથી 2.5 ઇંચ છોડી દેવાનું છે, બરોબર? બરોબર મિત્રો, અહીંયાથી આપણે 2.5 ઇંચ, 2.5 યા 2.5, બરોબર? પહેલાં તો મિત્રો અહીંયાથી પટ્ટી આ રીતના મૂકી દેવાની છે, બરોબર? પહેલાં તમારે શું કરવાનું છે, અહીંયાથી 2 ઇંચ નિશાન કરવાનું, કેટલું 2 ઇંચ। પછી આપણે શું કરવાનું છે, અહીંયાથી 3.5, કેટલું 3.5, બરોબર? ત્યાંથી મિત્રો આપણે રાખવાનું છે કેટલું, તો કે 9 ને 9.25, કેટલું રાખવાનું છે 9.25, બરોબર? ત્યાંથી મિત્રો 9.25 રાખી એની જે લંબાઈ છે એ આપણે નીકાળી દેવાની છે। તો એની લંબાઈ કેટલી હતી, તો કે 28.5, કેટલી 28.5, તો 28.5, બરોબર? અને 29.5 એટલે 1 ઇંચ અને અડધો ઇંચ બીજું એટલે 30 એટલે 1.5 ઇંચ આપણે વધારે રાખ્યું, બરોબર? તો મિત્રો ઘણા લોકો 1 ઇંચ પણ વધારે રાખતા હોય છે, પણ મિત્રો હું 1.5 ઇંચ રાખું છું, કારણ કે નીચે પટ્ટી વાળવાની અને ઉપર પણ સિલાઈમાં કાપડ જાય, એટલે મિત્રો હું 1.5 ઇંચ રાખું, મારે પરફેક્ટ માપ નીકળે છે, બરોબર? તો મિત્રો ત્યાંથી આપણે શું કરવાનું છે કે જે આપણે જે 9.5 જે નિશાન કર્યું ત્યાંથી આપણે અહીંયા એક રાખવાનું છે 7.5, કેટલા 7.5, બરોબર? આ કમરનો ભાગ છે, બરોબર? તો મિત્રો અહીંયા છે એક સીધું નિશાન કરી દેવાનું છે। રેડી મિત્રો? તો મિત્રો એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ શર્ટમાં મારે અહીંયા ચપટા પડે છે, બરોબર? તો મિત્રો એ ચપટા શું કારણથી પડે છે એ આજે હું તમને સમજાવીશ, બરોબર? કેટલું કઈ જગ્યાએ કેટલું રાખવું તો ચપટા ના પડે અને કેટલું રાખો તો ચપટા પડે, બરોબર? તો મિત્રો વિડીયો ધ્યાનથી જોજો। પહેલાં તો મિત્રો આપણે એની ચેસ્ટ છાતી કેટલી હતી કે 36.5ની, બરોબર? તો 36.5ના આપણે 4 ભાગ કરવાના છે, કેટલા 4 ભાગ। તો 36.5ના 4 ભાગ કરો એટલે 9 અને 1 પોઈન્ટ આવે, કેટલું 9 અને 1 પોઈન્ટ। પણ કદાચ તમને ખબર ના પડે તો તમારે સીધું 36.5 કરી દેવાના છે, કેટલા આ 36.5, બરોબર? અને એના 4 ભાગ કરવાના છે, કેટલા 4 ભાગ। તો 36.5ના કેટલા આવે અડધા, તો 18.5, કેટલા 18.5, 18 અને 2 પોઈન્ટ, અને 18 ને 2 પોઈન્ટ પાછા આપણે એના પણ અડધા કરી દેવાના, તો કેટલા આવે છે 9 અને 1 પોઈન્ટ। તો મિત્રો અહીંયા આપણે શું કરીશું, 9 અને 1 પોઈન્ટ રાખી દેવાનો, 9 અને 1 પોઈન્ટ, બરોબર?
અને ત્યાંથી મિત્રો આપણે રાખીશું 2 કેટલા અહીંયાથી આપણે રાખીશું 2 ઇંચ બરાબર. અને અહીંયાથી આપણે મિત્રો શું કરવાનું છે તમારે હું તમને સમજાવું છું કે અહીંયાથી આપણે 2 પોઈન્ટ કે 3 પોઈન્ટ પાછળ બીજું આ રીતના રાખવાનું છે. કેટલું 3 પોઈન્ટ પાછું નિશાન કરી દેવાનું 3 પોઈન્ટ બરાબર. એ મિત્રો હું તમને સમજાવીશ કે જે ભાઈની મારા ઉપર કોમેન્ટ આવી હતી કે મને મંડાની અંદર ચપટા પડે છે, તો હું તમને સમજાવીશ કે કઈ રીતની શું કરવાથી ચપટા ના પડે બરાબર. તો મિત્રો હવે આપણે શું કરીશું તો કે અહીંયા કેટલું આવ્યું હતું તો તમારે જોઈ લેવાનું કે 11 અને 1 પોઈન્ટ બરાબર. કેટલું 11 અને 1 પોઈન્ટ. તો મિત્રો તમારે અહીંયા કમરમાં કેટલું કરવાનું છે તો કે 11 અને 1 પોઈન્ટ બરાબર. એવું લાગે તો મિત્રો અહીંયા તમારે શું અડધો ઇંચ આપણે આના કરતાં ઓછું કરવાનું છે. કેટલું અડધો ઇંચ બરાબર. તો અડધો ઇંચ મિત્રો ઓછું કરવું તો કેટલા થાય તો કે 10.5 અને 1 પોઈન્ટ. કેટલું 10.5 અને 1 પોઈન્ટ. તો મિત્રો આપણે અહીંયા 10.5 અને 1 પોઈન્ટ નિશાન કરી દેવાનું બરાબર. તો મિત્રો હવે આપણે નીચે જ આપણે જે શીટના ભાગનો જે હોય છે અહીંયા જોઈ લેવાનું તો કે કેટલું આવ્યું હતું અહીંયા તો કે 11 અને 1 પોઈન્ટ. તો મિત્રો અહીંયા આપણે રાખીશું 11.5. કેટલું 11.5 1 પોઈન્ટ વધારે રાખીશું બરાબર. હવે મિત્રો શું કરવાનું આ રીતના ફૂટ લેવાની છે તમારે, આ રીતના શેપમાં મૂકી દેવાની છે બરાબર. પરફેક્ટ આવ્યો આપણે આવી ગઈ છે આ રીતના બરાબર. આ મિત્રો થઈ ગયું. તો જ્યારે પણ મિત્રો તમે અહીંયાથી કટિંગ કરતા હોય ત્યારે તમારે શું કરવાનું છે ગોળી પાડો ત્યારે તમારે મિત્રો અહીંયાથી 2.5 ઇંચ રાખવાનું છે. કેટલું 2.5 ઇંચ. અને આ મિત્રો આપણે કેટલા રાખ્યા 11.5. તો આપણે એના અડધા કરી દેવાના છે 11.5 અડધા. તો 11.5 અડધા કરો કેવી રીતના કરવાના કે આ રીતના 11.5 પટ્ટી વાળી ને અડધા કરી દેવાના આપણે બરાબર. તો મિત્રો આપણે 1/2 ઇંચ આ બાજુ બરાબર એટલે જ આપણે ગોળી પાડવાની છે બરાબર મિત્રો. તો હવે મિત્રો આપણે શું કરીશું તો કે શોલ્ડરનું માપ લઈશું. તો મિત્રો શોલ્ડર કેટલાનું હતું તો કે શોલ્ડર હતું 17.5નું. કેટલાનું 17.5નું. તો મિત્રો એ 8.5 એના ડબલ કરો એટલે કેટલા થાય 17. તો કેટલું આવશે આપણે અહીંયા 9.5 એટલે 17.5 થયું બરાબર. તો મિત્રો આપણે શું કરીશું 1/2 ઇંચ વધારે રાખીશું. તો કેટલા આવશે 9.25. તો અહીંયા આપણે 9.25 નિશાન કરી દેવાનું છે બરાબર. અને અહીંયા મિત્રો આપણે નિશાન કરીશું 2.25. કેટલું 2.25 બરાબર. તો મિત્રો હવે આપણે આ જે 2.25 અને 9.25 આ નિશાનને આપણે મિલાવી દેવાનું છે. રેડી મિત્રો. તો હવે આપણે આ એક શેપ વાળી ફૂટ લેવાની છે જે 9.25 કર્યા હતા અને એ આપણે જે છેલ્લે જે નિશાન કર્યું છે ત્યાં આપણે મિલાવી દેવાનું બરાબર. મિત્રો આ ગોળી આપણે પાડી દેવાની બરાબર. જુઓ મિત્રો શર્ટનો ફરમો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો બરાબર. તો હવે મિત્રો ઘણા લોકો એવું કરતા હોય છે કે અહીંયાથી મિત્રો શર્ટના ભાગનો પણ અમુક માપ લેતા હોય છે. હું પણ લઉં છું બરાબર. પણ મિત્રો તમે જ્યારે પણ કટિંગ કરતા હોય ત્યારે મિત્રો કદાચ લૂઝ શર્ટ હોય થોડું નોર્મલ ખુલ્લું હોય તો કદાચ સમજો કે આ રીતના શર્ટ છે ખુલ્લું શર્ટ કીધું 11.5 કીધું બરાબર. તો તમારે 11.5 રાખવા પડે. કેટલા 11.5. તો આપણે 11.5 રાખો તો કેટલે આવે તો કે આટલે બરાબર. આટલે આવે એટલે તમે શું કરો અહીંયાથી તમે 2 ઇંચ રાખો. કેટલું 2 ઇંચ બરાબર. તો મિત્રો જે આ નિશાન છે ત્યાંથી તમે અહીંયા 2 ઇંચ રાખો એટલે કેટલા આવે મિત્રો આટલે આવે. કેટલે આવે આટલે બરાબર. તો મિત્રો આટલે આવે એટલે તમે અહીંયાથી ગોળાઈ પાડો. અહીંયાથી તમે ગોળી પાડો તો મિત્રો આ વધારાનું જે કેટલું રહેશે તો કે 1 પોઈન્ટ ઓછું બરાબર. આટલું કાપડ અહીંયા વધારે
રહેશે બરોબર. તો મિત્રો શું થાય, જે આ કાપડ છે એના તમારે અહીંયા ચપટા બગલની અંદર ચપટા તમારે પડે બરોબર. મિત્રો એવું નથી હોતું, કદાચ વ્યક્તિની છાતી તમારે જોઈ લેવાની છે. વધારે પડતું જો શર્ટ ખુલ્લું હોય તો મિત્રો તમે એ રીતના કરો તો ચાલે, કારણ કે શું શર્ટ પણ ખુલ્લું હોય છે, બોય પણ બધું પણ ખુલ્લું હોય એટલે વધુ આવે નહીં. પણ તમે નોર્મલ ખુલ્લું હોય તો મિત્રો તમારે શું કરવાનું છે, છાતીનો ચોથો ભાગ રાખી અને એનાથી તમારે શું કરવાનું, 2-3 પોઈન્ટ પાછળ અહીંયા નિશાન કરી દેવાનું. ત્યાંથી જ તમારે ગોળી પાડવાની એટલે પરફેક્ટ તમારા મંડો બેસે બરોબર. મિત્રો ઘણા લોકો એવું કરતા નથી, એટલા માટે એમને ચપટા પડતા હોય છે બરોબર. જ્યારે પણ મિત્રો તમે કટિંગ કરતા હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે શર્ટનું કટિંગ કરતા હોય તમે સમજી લો કે તમારી જે છાતી છે કેટલાની, 36ની છાતી છે, સમજી લો 36ની છાતી બરોબર. તો 36ની છાતી હોય તો એના 4 ભાગે કેટલા આવે, તો કે 9 બરોબર. તો મિત્રો સમજો કે અહીંયાથી હું તમને બતાવું છું કે આપણે અહીંયાથી 9 રાખ્યા બરોબર. કેટલા, 9 બરોબર. તો મિત્રો 9 અને આપણે 2 ઇંચ અંદર વધારે ઉમેરવાના એટલે કેટલા થાય, 11. કેટલા થયા, 11 બરોબર. તો મિત્રો આ કેટલા આવ્યું, 2 નિશાન આવી ગયું બરોબર. તો મિત્રો તમે સીધે જો અહીંયાથી તમે જો શોલ્ડરને મિલાવો છો તો મિત્રો અહીંયા તમારે ચપટા પડશે જ, કારણ કે તમારે અહીંયા અડધો ઇંચ જેવું 3 પોઈન્ટ જેવું તમારે અંદર ખાડો કરવાનો હોય છે ક્રોસ માટે બરોબર. તો જ મિત્રો આ પરફેક્ટ મંડાની અંદર બેસે છે, નકર બેસતું નથી બરોબર. મિત્રો જો આ રીતના કટિંગ કરશો તો તમારે બિલકુલ ચપટા પડશે નહીં, પરફેક્ટ તમારે ફીસ તમારો શર્ટ અહીંયા બેસી જશે બરોબર. તો આ રીતના મિત્રો કટિંગ કરજો તો વધારે સારું રહેશે બરોબર. તો મિત્રો તમે સમજી લીધું. તો મિત્રો હવે આપણે શું કરીશું, ઓને કટિંગ કરીશું બરોબર. તો મિત્રો આ આપણે ખોટું છે બરોબર, આ મેં તમને સમજાવવા માટે જ બતાવ્યું હતું બરોબર. આ જે છે આપણે સાચું છે. રેડી મિત્રો, તો આપણે અહીંયાથી જ કટિંગ કરીશું. બરોબર મિત્રો, જો કેવું લાગે છે, અહીંયાથી કમ્પ્લીટ મંડો આપણે કટિંગ કર્યો છે બરોબર. હજી પણ જે મિત્રો તમને જે આ દેખાય છે બરોબર, આપણે જે નિશાન કર્યું છે મિત્રો કટિંગ તો ત્યાંથી જ થશે બરોબર. કારણ કે આ નોર્મલ મેં જે ઓછું કર્યું છે, જ્યારે પણ આપણે બોય લગાવીશું ત્યારે મિત્રો બોયને માપી લઈશું. નોર્મલ હંમેશા હું કટિંગ કરું ત્યારે મિત્રો એવું હોય છે કે બોયથી નોર્મલ ઓછું હોય જ છે, એટલે આપણે પાછળથી નોર્મલ આટલું ઉતારવું પડે છે બરોબર. એટલે મિત્રો પરફેક્ટ બેસી જાય બરોબર. આ વધારાનું જે છે નોર્મલ એ નીકળી જશે, અહીંયાથી પરફેક્ટ આ રીતના ગોળાઈ પડી જાય. જે પણ નોર્મલ ખાડો અંદર પડશે એટલે પરફેક્ટ તમારું ફિટિંગ બેસી જાય બરોબર. હવે મિત્રો આ વી આકાર બરોબર. તો મિત્રો પરફેક્ટ આપણું શર્ટ કટિંગ થઈ ગયું બરોબર. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમારા આવનારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે. અને મિત્રો તમને પેન્ટ કે શર્ટમાં કોઈ પણ જગ્યાએ ગમે એવી પ્રોબ્લેમ થતી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો, તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ. કારણ કે મને એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે મારે બોયના મંડાની અંદર ચપટા પડે છે બરોબર. તો મિત્રો એમના માટે મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. તો ભાઈને કે તમે આ રીતના કટિંગ કરશો તો તમારે ચપટા બિલકુલ પડશે નહીં બરોબર. પરફેક્ટ તમારું શર્ટ બનશે. રેડી. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ.